પછી પત્રાંક 785 અંબાલાલ લાલચંદ ઉપર આ પત્ર છે. અંબાલાલભાઈ ખંભાતવાળા ઉપર. મુંબઈ અષાઢવદ એકમ ગુરુ 1953. આમાં કૃપાલે લખે છે, શ્રી ધુરીભાઈએ અગુરુ લઘુ વિશે પ્રશ્ન લખાવ્યું. તે પ્રત્યક્ષ સમાગમે સમજવું વિશેષ સુગમ છે. અગુરુ લઘુ એટલે હલકોય નહીં ને ભારી નહીં, એવું સમતોલ આત્મા છે. એ અગુરુ લઘુના અનેક અર્થ થાય છે. વળી ગુરુતા અને લઘુતા રહિત એ આત્માનો સ્વભાવ છે. તે ગોત્ર કર્મના અભાવથી આ અગુરુ લઘુ ગુણ પ્રગટે છે. ગોત્ર કર્મના અભાવથી. વળી એ વિશે બ્રહ્મચારીજીએ કહ્યું છે, કૃપાલદેવ શું કહ્યું કે એ વિશે જે પ્રશ્ન લખ્યો, પણ એ વિશે રૂબરૂમાં જો આ વાત સમજવામાં આવે તો વિશેષ સુગમ છે. અહીંયા બ્રહ્મચારીજી કહે છે, અગુરુ લઘુ ગુણ ધોરીભાઈ એટલે મને લાગે આ છે, આજે ધોરીભાઈ હતા ને અહીંયા આ ભાદરણના, એ જ હશે કદાચ, એમ લાગે છે. 322 પાનો પર છે. આ છે અગુરુ લઘુ જુદા જુદા અર્થમાં વપરાય છે. બ્રહ્મચારીજી કહ્યું, એક અગુરુ લઘુ નામકર્મ શરીરને બહુ ભારે કે બહુ હલકું થવા ન દે, બહુ ભારે પણ ન થવા દે ને બહુ હલકું પણ નહીં થવા દે, એ અગુરુ લઘુ નામનો ગુણ. બીજો અર્થ, ગોત્ર કર્મના નાશથી સિદ્ધને અગુરુ લઘુ ગુણ પ્રગટે છે. ગોત્ર કર્મના નાશથી સિદ્ધ ભગવાનને અગુરુ લઘુ ગુણ પ્રગટે છે. ત્રીજું, દરેક આત્માના જેટલા પ્રદેશો હોય, ગુણો હોય, તેટલા જ કાયમ રહે તે. અહીં ત્રીજા અર્થમાં અગુરુ લઘુ શબ્દ વપરાયો છે. એટલે આત્માના જે પ્રદેશો કે જે ગુણો હોય, એથી એક પ્રદેશ પણ વધે નહીં કે ઘટે નહીં, એક ગુણ પણ વધે નહીં ઘટે નહીં, એમ ન એમ રાખે સમતોલ, તેનું નામ અગુરુ લઘુ ગુણ છે. શ્રી ધીરુભાઈએ અગુરુ લઘુ વિશે પ્રશ્ન લખાવ્યો. તે પ્રત્યેક સમાગમે સમજવું વિશેષ સુગમ છે. શુભેચ્છાથી માંડીને શૈલેષીકરણ પર્યંતની સર્વક્રિયા જે જ્ઞાનીને સંમત છે, તે જ્ઞાનીના વચન ત્યાગ વૈરાગ્યનો નિષેધ કરવામાં પ્રવર્તે નહીં. ત્યાગ વૈરાગ્યના સાધન રૂપે પ્રથમ ત્યાગ વૈરાગ્ય આવે છે, તેનો પણ જ્ઞાની નિષેધ કરે નહીં. શુભેચ્છાથી માંડી એટલે કંઈ પણ આત્મા આરાધના કરવાની શરૂઆત કરે, શુભેચ્છા થાય, તે શરૂઆતથી માંડી અને ઠેઠ પૂર્ણાહુતિ સુધી શૈલેષીકરણે પર્વત જેવી અડોળ સ્થિતિ થાય અને ત્યારે જે કેવલ જ્ઞાન ઉપજે છે. તો શુભેચ્છાથી માંડીને શૈલેષીકરણ પર્યંતની સર્વ ક્રિયા એટલે ઠેઠ કેવલ જ્ઞાન થાય ત્યાં સુધીની બધી જ ક્રિયાઓ તે માત્ર જીવને અસંગપણું પ્રગટાવવા માટે જ જ્ઞાની પુરુષો યોજી છે. એટલે જ્ઞાની પુરુષો કદી કોઈ ક્રિયાનો નિષેધ કરે નહીં, કેમ કે માત્ર જ્ઞાનથી કલ્યાણ થતું નથી. જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ, જ્ઞાન સાથે તે પ્રમાણે ક્રિયા હોવી જોઈએ. એટલે શુભેચ્છાથી માંડીને શૈલેષીકરણ પર્યંતની સર્વ ક્રિયા જે જ્ઞાની પુરુષને સંમત છે, તે જ્ઞાનીના વચન ત્યાગ વૈરાગ્યનો નિષેધ કરવામાં પ્રવર્તે નહીં. એટલે જ્ઞાની પુરુષો કદી કોઈ પ્રકારની ક્રિયાનો નિષેધ કરે નહીં, કેમ કે જ્ઞાન ક્રિયા ધ્યાન મોક્ષ, જ્ઞાન અને ક્રિયા બે સાથે હોય ત્યારે જીવનો મોક્ષ થાય છે. એ તો કોઈ ક્રિયા જડ થઈ રહ્યા અને શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે છે. જ્ઞાનીઓને દયા આવે,
કે કોઈ માત્ર ક્રિયા જ કર્યા કરે જ્ઞાન વગર, શા માટે કરવી એનું ભાન નહીં, અને કોઈ માત્ર મોટી વાતો જ કરે પણ કંઈ કરે કંઈ નહીં, ત્યાગ વૈરાગ્યમાં પણ પ્રવર્તે નહીં, તો એ શુષ્ક જ્ઞાની કહેવાયો. અને ખાલી ક્રિયા જ કરે કંઈ લક્ષ્ય વગરની, તેને કહ્યો ક્રિયા જડ. એટલે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, વળી કોઈ શુષ્ક જ્ઞાનમાં કોઈ અને માને માર્ગ મોક્ષનો, પાછા પોતપોતાના આવી કર્તવ્યમાં મોક્ષનો માર્ગ માને, તો કે જે કરુણા ઉપજે છે, દયા આવે છે, એમની એવી કરતૂત બુદ્ધિ જોઈને. એટલે જ્ઞાન ક્રિયા અભ્યામ મોક્ષ, સમજણપૂર્વકની ક્રિયા હોવી જોઈએ તો જ મુક્તિ મળે. એટલે અહીંયા કે છે કે શુભેચ્છાથી માંડીને જે ક્રિયાઓ જ્ઞાની પુરુષને સંમત છે તે જ્ઞાની પુરુષ કદી પણ ત્યાગ વૈરાગ્યનો નિષેધ કરે નહીં. ત્યાગ વૈરાગ્યના સાધન રૂપે પ્રથમ ત્યાગ વૈરાગ્ય આવે છે. એટલે ત્યાગ વૈરાગ્ય જે જીવનમાં પ્રગટે એના પહેલા તો ત્યાગ વૈરાગ્યના ભાવ ઉત્પન્ન થાય અંતરથી સાચા, તો જ તે સાચો ત્યાગ વૈરાગ્ય છે. એટલે જ્યાં સુધી અંતરંગ એ દોષો કાઢવાની સાચી ઈચ્છા નથી ત્યાં સુધી તેનો ત્યાગ પણ સાચો નથી, ત્યાં તેનો વૈરાગ્ય પણ સાચો નથી. દુઃખ ગર્ભિત વૈરાગ્ય કે મોહ ગર્ભિત વૈરાગ્યથી જીવનું કલ્યાણ નહીં થાય, પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય જોઈએ, એ સાચો છે. એટલે ત્યાગ વૈરાગ્યના સાધન રૂપે પ્રથમ ત્યાગ વૈરાગ્ય આવે છે, તેનો પણ જ્ઞાની નિષેધ કરે નહીં. કેમ કે ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, તો નિષેધ જો કરે ત્યાગ વૈરાગનો તો જીવને જ્ઞાન કેવી રીતે થાય? એટલે જ્ઞાનીઓનો તો કોઈ કાળે પણ ત્યાગ વૈરાગ્યનો નિષેધ નથી, પણ સાચા ત્યાગ વૈરાગ્ય હોવા જોઈએ. એ માત્ર ઉપલક કે બાહ્ય ત્યાગ વૈરાગ્યની અંતરમાં એનો લક્ષ્ય ન હોય તેનો નિષેધ કરે. એવા ત્યાં ખુલાસો કરે છે કે કેવી રીતે ત્યાગ વૈરાગ્યનો નિષેધ કેવી રીતે કરે. તો કે કોઈ એક જડ ક્રિયામાં પ્રવૃત્તિ કરી જ્ઞાનીના માર્ગથી વિમુખ રહેતા હોય, માત્ર બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કાંઈ માને માર્ગ મોક્ષનો, બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કાંઈ જ્ઞાન માર્ગ નિષેધતા તે ક્રિયા જડાય. અને જ્ઞાન માર્ગ નિષેધે અને પોતે જડ ક્રિયા જ માત્ર કર્યા કરે એનો જ્ઞાની નિષેધ કરે. કેમ કે જડ ક્રિયા થઈ ગઈ, લક્ષ્ય વગરનું બાણ થઈ ગયું. એટલે કોઈ એક જડ ક્રિયામાં પ્રવૃત્તિ કરી જ્ઞાનીના માર્ગથી વિમુખ રહેતા હોય, મૂળ માર્ગથી વિમુખ રહેતા હોય માત્ર બાહ્ય ક્રિયાઓ કરીને, અથવા મતિના મૂઢત્વને લીધે ઊંચી દશા પામતા અટકતા હોય, નાની કઈ કાંઈ ક્રિયાનો નિષેધ કરે તે બતાવે કે એક તો માત્ર બાહ્ય ક્રિયા કરે અને અંતરાત્મ શુદ્ધિનો લક્ષ્ય ન હોય તો એનો જ્ઞાની નિષેધ કરે, અથવા મતિના મૂઢત્વને લીધે ઊંચી દશા પામતા અટકતા હોય, મતિની મૂળતા એટલે જે માત્ર શુષ્ક જ્ઞાનીપણું કરતા હોય, મોઢેથી મોટી વાતો કરતા હોય પણ જીવનમાં કાંઈ ન હોય, અને માની લે કે અમે તો ઊંચી દશા પામી ગયા, પણ એ ખરેખર ઊંચી દશા પામતા અટકતા હોય, અથવા મતિના મૂઢત્વને લીધે ઊંચી દશા પામતા અટકતા હોય. ત્રીજું, અથવા અસત્ય સમાગમથી મતિ વ્યામોહ પામી અન્યથા ત્યાગ વૈરાગ્યને ત્યાગ વૈરાગ્યપણે માની લીધા હોય. અસત સમાગમ કોનો છે? કુગુરુનો. કુગુરુના સમાગમથી બુદ્ધિમાં ભ્રાંતિ ઉત્પન્ન થઈ, એટલે અસત સમાગમથી મતિ વ્યામોહ પામી અન્યથા એટલે બીજી રીતે ત્યાગ વૈરાગ્યને ત્યાગ વૈરાગ્યપણે માની લીધા હોય, એટલે ખરેખર ત્યાગ વૈરાગ્ય પ્રગટ્યા ન હોય અને માની લીધું હોય કે મને તો ત્યાગ વૈરાગ્ય આવી ગયા. એમ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો યોગ હોય છતાં પણ તે એને ન સેવે, કુગુરુને સેવે. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય. પોતાની માન મોટાઈ જ્યાં સદગુરુ પાસે મળતી હોય, સદગુરુ પાસે તો એવું કંઈ મળે નહીં, એટલે ગુરુને છોડી સદગુરુને અને અસદગુરુને સેવે
તો ત્યાં એ વ્યામો પામે, ભ્રાંતિ પામે અને ત્યાગ વૈરાગ્ય પોતામાં ન હોય તો માની લે. તે અન્યથા ત્યાગ વૈરાગ્યને ત્યાગ વૈરાગ્ય પણ એ માની લીધા હોય, તેના નિષેધને અર્થે કરુણા બુદ્ધિથી નાની યોગ્ય વચને તેનો નિષેધ ક્વચિત કરતા હોય, એ રીતે વિપરીત હોય. એટલે કે ત્યાગ વૈરાગ્ય હોય ને માની લીધા હોય, ઊંચી દશા થઈ નહીં હોય ને માની લીધી હોય, અને ખરેખર માત્ર જડ ક્રિયા જ કરતો હોય અને એને આત્મલક્ષી માની લેતો હોય, તો તેની કરુણા બુદ્ધિથી જ્ઞાનીઓ એનો યોગ્ય વચને નિષેધ કરે કે ભાઈ તું આ બધું કરે છે, ઉપલખ્યું છે, અંતરમાં કંઈ ગુણ પ્રાપ્તિ તો થતી નથી, એટલે કંઈક ઊંડાણથી શા માટે આ બધું કરવું એ વિચાર. એમ કદાચ યોગ્ય વચને જ્ઞાની પુરુષો તેનો નિષેધ કરે તો વ્યામો નહીં પામતા, એટલે તેવા જ્ઞાની પુરુષોના વચનથી ભ્રાંતિ નહીં પામતા, તેનો સદહેતુ સમજી, એ જ્ઞાની પુરુષને કહેવાનો સમ્યક આશય સમજી યથાર્થ ત્યાગ વૈરાગ્યની ક્રિયામાં અંતર તથા બાહ્યમાં પ્રવર્તવું યોગ્ય છે. જ્ઞાની પુરુષો આપણને ચેતાવે તો એમાં કંઈ આપણા માટે સારો આશય જ હશે એમ માની અને સાચા ત્યાગ વૈરાગ્ય આપણા અંતરમાં પ્રગટે અને બાહ્યમાં સત્સંગ, ભક્તિ, જપ તપાદિની ક્રિયાજીવ કરે તેમાં જ પ્રવર્તવું યોગ્ય છે. અને જ્ઞાની આપણને આ વાત લક્ષ્યમાં આવે કે ભાઈ આ તમારું ક્રિયા જડપણું કહેવાય તો એ સુધારવું જોઈએ. પછી કે ભાઈ આ તો આપણે ક્રિયાનો નિષેધ કરે છે, એવું નથી. ક્રિયાનો નિષેધ નથી, પણ તે ક્રિયા સમ્યક હોવી જોઈએ. એટલે રાગ દ્વેષ દૂર કરવા માટે ક્રિયા કરે, આત્મજ્ઞાન પ્રગટાવવાના હેતુએ ક્રિયા કરે તો સમ્યક છે. જેમ આપણે કોઈ ધંધો કરીએ, વેપાર કરીએ તો પૈસા કમાવાના લક્ષ્ય કરીએ, કે ખાલી હજારો કરોડની લેમેલ કરવા નથી કરતા, મજૂરી કરવા. એટલે દિવાળીએ કે માર્ચમાં જોઈએ છે ભાઈ નફો મળ્યો કે નુકસાન ગયું. એમ પૈસા કમાવાના લક્ષ્ય ક્રિયા કરવામાં આવે, તેમ આ ક્રિયા આત્મગુણો પ્રગટાવવા માટે કરવામાં આવે છે. એટલે ખરેખર કસાયો ભાવો ઘટ્યા, વિષયો બંધ પડ્યા, રાગદ્વેષ ઓછા થયા, તો આપણી આ ક્રિયા બધી સાચી. અને જો આ ગમે એટલું આ બધું કરીને જો સાધ્ય વસ્તુ પ્રાપ્ત ન થઈ તો આ ખાલી જડ ક્રિયા જ થઈ, એથી કંઈ ગુણો પ્રગટ્યા નહીં. તો જ્ઞાની પુરુષ કે એવી જો ઉપલક ખાલી ક્રિયા હોય તો એનો નિષેધ કરે, બાકી જ્ઞાની તો કદી કોઈ પણ ઉત્તમ ક્રિયાનો નિષેધ કરે જ નહીં. કેમ કે સુબેસાથી માંડીને ઠેઠ કેવલનાન પર્યંતની જે ક્રિયાઓ છે તે જ્ઞાનીને તો સંમત છે, પણ ખોટી રીતે પોતાનો સમય બગાડે અને આત્માર્થનું લક્ષ્ય જ ન રાખે અને આ દેખાદેખી ભોગ સંજ્ઞાએ લોક સંજ્ઞાએ કર્યા જ કરે તો એનો પુરુષાર્થ વ્યર્થ જાય છે. માટે જ્ઞાનીઓ કે ભાઈ તું આટલું બધું મથે પણ એમાં તને કંઈ સતની પ્રાપ્તિ થાય એવું નથી. તો કે જે તું નિષેધ કરે ક્રિયાનો નિષેધ નથી, પણ અસત ક્રિયાનો નિષેધ છે. સત્ક્રિયા તો હંમેશા સર્વ જ્ઞાની પુરુષોને માન્ય જ છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે આ બધાના વિવેચન નથી.